આજે આપણે સુંદર મજાની વરુથીની એકાદશીનું કથા સાંભળીશું। સર્વ ભાઈ ભક્તોને એકાદશીની હાર્દિક શુભકામના। મિત્રો, વૈશાખ માસની પવિત્ર ઘડીઓમાં એક અત્યંત દિવ્ય અને કલ્યાણકારી તિથિનું આગમન થાય છે। આ માત્ર એક દિવસ નથી, પરંતુ આત્માની શુદ્ધિ અને જીવનના ઉદ્ધાર માટેનું પવિત્ર અવસર છે। આ મંગલમય વરુતિથિ એકાદશી સૌના જીવનમાં સુખમય પહોંચાડે છે। શાસ્ત્રોમાં વર્ણવ્યું છે કે ગ્રીષ્મ ઋતુમાં આવતી આ વરુથીની એકાદશી મનુષ્યના હજારો જન્મોના સંચિત પાપનો ક્ષણમાં નષ્ટ કરવાની શક્તિ ધરાવે છે। સાધક શ્રદ્ધા અને નિયમપૂર્વક આ વ્રતનું પાલન કરે છે, તેની ભક્તિ દ્રઢ બને છે, મન નિર્મળ થાય છે અને તેમની આધ્યાત્મિક યાત્રા ઝડપી ગતિએ આગળ વધે છે। જ્યારે હૃદય સાચા ભાવથી સંપ્રીત થાય છે, ત્યારે ભગવાન પોતે પ્રસન્ન થઈ સાધકને પોતાના પરમધામ તરફ આગળ વધારે છે। આ વ્રત માત્ર શરીરના ઉપવાસ નથી, પરંતુ મન, વચન અને કર્મની શુદ્ધિ માટેનું એક દિવ્ય સાધન છે। હવે આ પવિત્ર અવસર પર વરુથીની એકાદશી સાથે જોડાયેલી એક દિવ્ય પૌરાણિક કથાનું શ્રવણ કરીએ, જે તેની મહિમાને વધુ ઊંડાથી પ્રગટ કરે છે। આ વાત વૃંદાવનની છે। એક દિવસ શ્રીમતી રાધા રાણી અને તેમની સખીઓ વચ્ચે ચર્ચા ચાલી રહી હતી। તેઓ ભગવાન શ્રી કૃષ્ણ વિશે વાત કરી રહ્યા હતા। ગોપીઓએ રાધા રાણીને કહ્યું કે, હે રાધા, સાચું કહો, તમે એવું કયું જાદુ જાણો છો કે જેના કારણે શ્રી કૃષ્ણ હંમેશા તમારાથી પ્રસન્ન રહે છે? આ સાંભળી રાધા રાણીએ ઉત્તર આપ્યો, શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે એકાદશી વ્રત કરવું જોઈએ। જે ભક્ત એકાદશીનું પાલન કરે છે, તેના ઉપર શ્રી હરિ જરૂર પ્રસન્ન થાય છે। આ રીતે રાધા રાણીએ એકાદશી વ્રતના મહિમાનું વર્ણન કર્યું। આગળ આ કથા બ્રહ્માંડ પુરાણમાં પણ વર્ણવેલી છે। એક સમયની વાત છે, જ્યારે મહારાજા યુધિષ્ઠિર સમગ્ર વિશ્વ પર રાજ્ય કરતા હતા। પાંડવો ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા। એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને મળવા આવ્યા। યુધિષ્ઠિરે તેમનું સન્માન કર્યું અને બંને વચ્ચે આધ્યાત્મિક ચર્ચાઓ થઈ। યુધિષ્ઠિરે પૂછ્યું, હે જનાર્દન, વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ શું છે અને તેનું મહત્વ શું છે? તે અમને તેમનું પાલન કેવી રીતે કરવું તે વિસ્તારિત કહો। ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તર આપ્યો, હે રાજન, આ એકાદશીનું નામ વરુથીની એકાદશી તરીકે જાણીતી છે। તે સર્વ પાપનો નાશ કરતી અને મોક્ષ આપતી છે। જે ભક્ત આ વ્રત કરે છે, તે જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ ભગવાનના ધામમાં પહોંચે છે। ભગવાનને આગળ કહ્યું કે આ વ્રત કરવાથી કુરુક્ષેત્રના સૂર્યગ્રહણ સમયે સોનું દાન કરવા સમાન પુણ્ય મળે છે। સતયુગમાં રાજા માંધાતા ખૂબ ધર્મનિષ્ઠ હતા। તેમણે વરુથીની એકાદશીનું વ્રત કર્યું અને અંતે ભગવાનના ધામમાં સ્થાન પ્રાપ્ત કર્યું। બીજી કથા મુજબ ઇક્ષ્વાકુ વંશના રાજા ધંધુમારને ભગવાન શિવના શ્રાપથી કુષ્ઠ રોગ થયો હતો। તેમના ગુરુએ તેમને વરુથીની એકાદશીની વ્રત કરવાની સલાહ આપી। રાજાએ સંપૂર્ણ નિયમથી વ્રત કર્યું, રાત્રે જાગરણ કર્યું અને ભગવાનના નામનો જાપ કર્યો। દ્વાદશીના દિવસે પારણા કર્યા પછી તેઓ શિવજીના શ્રાપથી મુક્ત થઈ ગયા અને અંતે મુક્તિ પ્રાપ્ત કરી। આ ઉપરાંત ગજેન્દ્ર મોક્ષની કથા પણ આપણને એવું શીખવે છે કે જ્યારે ભક્ત સંપૂર્ણ શરણાગતિ ભગવાનને પુકારે છે, ત્યારે ભગવાન તરત જ તેમની રક્ષા કરે છે। આ એકાદશી આપણને શીખવે છે કે ભક્તિ, શ્રદ્ધા અને સંપર્ક જીવનમાં સૌથી મોટા સાધન છે। આ વરુથીની એકાદશી પર વધુમાં વધુ જપ, તપ, દાન અને ભજન કરવાનો સંકલ્પ લ્યો। આ વર્ષે વરુથીની એકાદશી 13 એપ્રિલ 2026ને સોમવારે છે। એકાદશી તિથિ શરૂ થાય છે 12 એપ્રિલ રાતે 1:16 વાગ્યે, સમાપ્ત થાય છે 13 એપ્રિલ રાતે 1:08 વાગ્યે। આ એકાદશીના પારણા 14 એપ્રિલ સવારે 6:57 થી 10:18 સુધી છે। આ પવિત્ર દિવસે ભગવાન શ્રી હરિની ભક્તિ કરો અને જીવનને પવિત્ર બનાવો। ફરીને મળશું આપણે આવીને નવી કથા સાથે। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।